એવા જ વ્યક્તિત્વ એટલે ભાઈ અપૂર્વભાઈ. કિશ્વાનું તો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમને પહેલાથી લઈને છેલ્લા સુધી અમને બહુ જ સપોર્ટ કર્યો છે. જે રનિંગનું પાસું છે ને એ સૌથી હાર્ડ હોય છે. એક ભૂલ કરી રહ્યા છો તો કોઈ ચિંતાનો વિષય નથી, પણ એ જ ભૂલ દરરોજ કરી રહ્યા છો તો ચોક્કસ એ ચિંતાનો વિષય બને છે. અમારી સાથે ચાલશો ને તો કોઈ બીજા જોડે ચાલવાની જરૂર નહીં પડે. તો એ 2 માર્ક્સ એટલા બધા અગત્યના છે ને કે મને આરામમાંથી અનારામમાં પહોંચાડી શકે છે. ના, પહેલાં યુનિફોર્મ લઈ લઈએ ને પછી આપણે મસ્ત એન્જોય કરશું જિંદગી એમ. નમસ્તે મિત્રો, ધ કિશ્વા ટોકમાં ફરીવાર આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બેક ટુ બેક આપણે સક્સેસફુલ એસ્પિરન્ટના ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે. અને યાર મજાની વાત તો એ છે કે બેક ટુ બેક આપણે ખાખી વર્દીના ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે. આવો આજનું એક એવું પ્રેરણાદાયી ઇન્ટરવ્યુ કે જેમની વિશે વાત કરીએ એમના કરતાં પહેલા પરિવાર વિશે વાત કરવી જરૂરી છે. જેમના પરિવારની અંદર બેકગ્રાઉન્ડની અંદર ખાખી વર્દી છે, જેમના પરિવારમાં મોટા ભાગના વ્યક્તિઓ કે ખાખી વર્દીની અલગ અલગ જવાબદારીઓ સાથે જોડાયેલા છે. આવો એવા જ વ્યક્તિત્વ એટલે ભાઈ અપૂર્વભાઈ, જેમની વાત કરીએ તો હમણાં જ રિસન્ટલી જે LRDનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, જેમની અંદર કોન્સ્ટેબલ તરીકે તેઓ સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે, જેમણે અનેક અસફળતાનો સામનો કરી અને ક્યાંક આજે સફળતા પ્રાપ્ત કરી છે. મિત્રો, બીજી કોઈ પરીક્ષા એમણે આપી નથી, માત્ર ખાખીને જ સ્વપ્ન બનાવ્યું, એમને જ ડ્રીમ બનાવ્યું, એ જ ગોલ બનાવી અને આગળ વધ્યા. આવો આ કિશ્વા પરિવારના એક એવા વિદ્યાર્થીની સાથે આપણે મુલાકાત કરીએ કે જેમણે આજે કોન્સ્ટેબલ તરીકે સફળતા પ્રાપ્ત કરી છે. અપૂર્વભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા આ ધ કિશ્વા ટોક સિરીઝ પ્લેટફોર્મ પર. અને સૌપ્રથમ દર્શક મિત્રોને આપનો ટૂંકમાં પરિચય આપો તો આપ શું કહેશો? મારું નામ રહેવર અપૂર્વસિંહ અનિરુદ્ધસિંહ છે. હું બેઝિકલી સાબરકાંઠા મોહનપુર ગામનો છું. રિસેન્ટલી 8 વર્ષથી ગાંધીનગરમાં જ રહીને મધર અહીંયા જોબ કરે છે ને અહીંયા જ તૈયારી કરતો હતો. બરાબર છે. અપૂર્વભાઈ, આપના પરિવારની અંદર જે ખાખી વર્દી છે એમના વિશે થોડો પરિચય આપો તો આપ શું કહેશો? ખાખીમાં તો એવું છે કે સર, પહેલાથી જ મારા દાદા પોલીસમાં હતા, એના પછી મારા મોટા પપ્પા પોલીસમાં છે, પછી મમ્મી લાગ્યા, મારા બેન લાસ્ટ યર 2018-19માં લાગ્યા, અમારા જીજાજી પણ હાલ પોલીસમાં જ છે અમદાવાદ. અને મને બી પહેલાંથી જ પોલીસ જ હતું ને એવું ગમતું, યુનિફોર્મ, આઉટડોર એક્ટિવિટીઝ ને આવું બધું મને વધારે ગમતું. તો મને બી પોલીસનો જ રસ જાગ્યો હતો ને હું એના સિવાય બીજી કોઈ એક્ઝામ બી નહોતો આપતો ને બસ ક્રોસ કરી લીધી આ વખતે. રાઈટ છે. મિત્રો, આ બહુ પ્રેરણાદાયી વાત કહી શકાય કે આપણે પરિવારમાં જ ખાખી વર્દી જોઈ હોય અને એ જ ખાખી વર્દી જોઈને આપણે સ્વપ્ન બનાવ્યું હોય ને આજે સ્વપ્ન જ્યારે હાંસિલ કરીએ તો એનો આનંદ એ કદાચ વ્યક્ત પણ ન થઈ શકે. અપૂર્વભાઈ, આપે આજે સફળતા પ્રાપ્ત કરી છે. આ સફળતાની યાત્રામાં ઘણો બધો સંઘર્ષ છુપાયેલો છે. દર્શક મિત્રો જ્યારે આપને જોઈ રહ્યા છે ત્યારે એ ચોક્કસ જાણવા માંગે છે કે આ યાત્રા કેટલી કઠિન રહી અને કેવો સંઘર્ષ રહ્યો. યાત્રા તો એમ કહેવા જઈએ કે 5-1 વર્ષ સર જૂની હતી. 2018-19માં જ્યારે એક ફૂલ જોરથી તૈયારી કરી હતી ત્યારે પહેલી એક્ઝામ હોવાથી નાની એવી કચાશ રહી ગઈ અને 1 માર્ક માટે હું લાસ્ટ 18-19 કોન્સ્ટેબલમાં રહી ગયો હતો. એના પછી મેં સતત પ્રયત્ન ચાલુ રાખ્યા. પછી મારો ગોલ થઈ ગયો કે PSI, હવે ગમે તે થઈને PSI થવું છે. PSI માટે ખૂબ મહેનત કરી, ખૂબ સંઘર્ષ કર્યો, મહેનત કરી, પણ એમાં બી થોડા 1 માર્ક્સ માટે રહી ગયો. ફાઇનલી આ રિસેન્ટલી હમણાં લાસ્ટ કોન્સ્ટેબલ જ અનામ સાથે મને નિમણૂક મળી ગઈ છે. તો મારું સંઘર્ષ જે હતું એમાં મને સફળતા મળી ગઈ છે છેલ્લે તો. બરાબર છે. મિત્રો, કિશ્વા ટોકના માધ્યમથી અમે વિદ્યાર્થીઓને માત્ર એ સફળતા કેમ પ્રાપ્ત કરવી એ બતાવવો એ જ હેતુ નથી, પણ હેતુ તો એ પણ છે કે વિદ્યાર્થી એ જ્યાં પણ અટકે છે ને એ ત્યાંથી ફરી વખત એ ઊભો થઈ શકે, ત્યાંથી ફરી વખત એ તૈયારીની દિશામાં આગળ વધી શકે. આવા હેતુને સાર્થક કરવા માટેનું આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વ સાથેનો આ પરિચય છે. મિત્રો, જો આ સફરની યાદ કરીએ, 1 માર્ક્સ માટે જ્યારે કોન્સ્ટેબલની એક્ઝામની અંદર જ્યારે નિષ્ફળતા મળે, આજે સફળતા મળી ગયા પછી એ વાતનો ઉલ્લેખ કરવો બહુ સરળ વાત છે, પણ સાહેબ જ્યારે 1 માર્ક્સથી તમે રહી ગયા ત્યારે શું પરિસ્થિતિ હતી, શું આપની મનોસ્થિતિ હતી અને એ શું માહોલ હતો? સર, લાસ્ટ સુધી એવું જ હતું કે થઈ જ જશું. એ વખતે અમે સાંજે પીઝા પાર્ટી કરતા હતા અને પીઝા ખાતા એવું લિસ્ટ આવ્યું રાત્રે 7-7:30 જેવું કે હું આઉટ છું એમ. અને એ વખતે પીઝા ખાતા બી અમારે બધા જ ઘરમાં રડતા હતા કે આટલી બધી મહેનત કરી, હવે શું થશે, આમ થશે, તેમ થશે, ઘણું બધું. પણ ટેકલ કરીને પછી મધર એ લોકોનો સપોર્ટ હતો કે વાંધો નહીં, તું કમબેક કરી શકીશ. અને એ લોકોના સપોર્ટથી જ પછી હું ધીરે પછી કન્ટિન્યુ તૈયારી રાખી. બરાબર. અને આ વખતે સફળતા મળી એમ. રાઈટ. મિત્રો, મળેલી નિષ્ફળતાને એ જે ઝટકો છે એ ઝટકાને પચાવવો, એ ઝટકામાંથી ધીમે ધીમે બહાર આવવું. કોઈ બી વ્યક્તિ આજે મળેલા ઝટકામાંથી કંઈ 5 મિનિટમાં એવું કોઈ સજ્જન પુરુષ કે કોઈ વ્યક્તિત્વ નથી કે એ 5 મિનિટમાં બહાર આવી શકે. ઇટ્સ અ પ્રોસેસ.
પણ આમાંથી ધીમે ધીમે બહાર આવીને તમે સફળતા ચોક્કસ પ્રાપ્ત કરી શકો છો. કદાચ બની શકે કે અપૂર્વભાઈ આજે 2022ની એ સફળતાની વાત કરી રહ્યા છે, પણ તમે કદાચ 2022માં એમને મળેલી 2018-19ની નિષ્ફળતાની જેમ કદાચ નિષ્ફળ થતા હો, અને તમે પણ જો આવી રીતે થોડો સમય હજુ કન્ટિન્યુઅસ રહો, ગેમની અંદર રહો, તો અમુક વર્ષો પછી આપની પણ એક સક્સેસ સ્ટોરીની અંદર ક્યાંક એ ફૂલ સ્ટોપ ચોક્કસ મુકાશે. આવો મિત્રો, મળેલી નિષ્ફળતાને કોમા મારીએ અને આપણી યાત્રાને આગળ વધારીએ. આપણી સ્ટોરી ત્યારે જ પૂરી થાય જ્યારે સફળતા પ્રાપ્ત થાય. અપૂર્વભાઈ જે વાત જે રજૂ કરી છે, અપૂર્વભાઈ સાથે સાથે તૈયારી તમે જે કરતા હતા, એ તૈયારી કરતી વખતે કયા બુક સોર્સનો તમે સહારો લીધો અને કેવી રીતે આપની મહેનત થતી હતી? હું સર રિસેન્ટલી 2018થી અત્યાર સુધી કાજી સર જોડે જ જોડાયેલો હતો, કિશ્વાસ જોડે. કશું બી હતું, જીકે બુક થી અમારું પહેલાથી જ ચાલુ થતું હતું, અને કાજી સરના પહેલા જો ડેમો લેક્ચરથી અમને એક વે બતાવવામાં આવતો હતો કે તમારે આ રીતે ચાલવાનું છે ને આ રીતે જ તમને સફળતા મળશે. એક વાક્ય મને બહુ સારું લાગ્યું કિશ્વાનું, કે અમારી સાથે ચાલશો ને તો કોઈ બીજા જોડે ચાલવાની જરૂર નહીં પડે. અને એ જ વસ્તુ અમે સતત એમના જોડે ચાલતા રહ્યા અને અમને આ મુકામ સુધી અમને મૂકી દીધા. બુક સોર્સની વાત કરું તો સરની ખાસ તો જીકે બુક, જે ઓલ ઓવર ગુજરાતમાં અને બધી જ જગ્યાએ ફેમસ છે, કે જીકે બુક કરશો એટલે તમારે ઘણું એવું બધું કવર થઈ જશે. અને હકીકત છે કે હું જે એ બુકને વળગી રહ્યો ને હું એમાંથી જ કરતો રહ્યો, તેમાં મને ઘણી એવી સફળતા, મને 80% જેવી તો એવું કહેવાય કે બુક વધારે ઇફેક્ટ કરે. સેકન્ડ કે ક્લાસના ફેકલ્ટીઝ લાઈક બધા જ મસ્ત હતા, અને જેમ કે ભૂગોળનું હતું, ઇતિહાસ હતું, લાઈક બધા જ ફેકલ્ટીઓ કશું બી તકલીફ પડે એમને હાજર હતા અમારા હેલ્પ માટે. બીજી વસ્તુ કે સરનું ટેસ્ટ સિરીઝ, જે રોજના જે ટેસ્ટ રહેતા હતા ને, એ વસ્તુથી અમને એવું લાગતું કે આ રોજ ટેસ્ટ આપવા, આ બધું કરવું, ક્યાં સુધી આ બધું ચાલશે એમ. પણ જ્યારે એન્ડ ઓફ ધ બેચ ત્યારે અમને ખબર પડી કે અમારો આખો સિલેબસ પતી ગયો છે, અને પ્લસ એનું મૂલ્યાંકન કરીને જ્યારે પહેલા દિવસે ટેસ્ટ આપતા હતા, લાસ્ટ આપે તો એમ થયું કે શું હશે, પણ આપણે જોવા જઈએ ને તો આખો સિલેબસ પતી ગયો હતો મસ્ત રીતે, ને અમને ઘણું બધું આવડતું હતું એમ. જ્યારે પહેલા દિવસે કશું જ નહોતું આવડતું, પણ લાસ્ટ સુધીમાં અમને બહુ બધું આવડતું હતું. અને કિશ્વાનું તો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને પહેલાથી લઈને છેલ્લા સુધી એમને બહુ જ સપોર્ટ કર્યો છે. ખાસ કાજી સાહેબનું લો ગુજરાતમાં કદાચ કોઈ નહીં ભણાવી શકતું હોય એવા લો સરે એમને ભણાયા છે, અને મજા આવી અમને. એના લીધે જ અમને ઘણો એવો ફાયદો થયો. રાઈટ. મિત્રો, કોઈ એક શિક્ષક એ વિદ્યાર્થીના જીવનની અંદર મળેલી સફળતામાં પોતાનું યોગદાન આપી શકે. કોઈ એક શિક્ષક એ વિદ્યાર્થીને સફળતા કરવા માટે ક્યાંક નિમિત્ત માત્ર બની શકે, અને કોઈ એક શિક્ષક એ વિદ્યાર્થીના જીવનમાં પ્રેરણાનું સ્વરૂપ બની શકે. આવા બધા જ પાસા પર ખરી ઉતરતી સંસ્થા એટલે આ કિશ્વા કરિયર એકેડેમી છે. કાજી સર, ભાઈ હિરેનભાઈ અને સમગ્ર જે મેનેજમેન્ટ, જે શિક્ષક મિત્રોની જે ટીમ છે, ફેકલ્ટીની જે ટીમ છે, આ ટીમ એ કિશ્વા કરિયર એકેડેમીની ક્યાંક અદ્ભુત છે, અને એના કારણે જ આવી રીતે એ વિદ્યાર્થીઓ સફળ થતા હોય છે. મિત્રો, તમે જે પણ રીતે અત્યારે તૈયારી કરી રહ્યા છો, સાહેબે બહુ સરસ મજાની વાત કરી કે મહેનત અને પુરુષાર્થ અને સંઘર્ષ તો એ ચોક્કસ કરવો જ પડતો હોય છે. જો અમારી સાથે ચાલશો તો બીજા કોઈ સાથે ચાલવાની જરૂર નહીં પડે. આવા કોચિંગના કાજી સાહેબના એ સૂત્રને સાર્થક કરવા માટે વિદ્યાર્થીઓ એ સૂત્રની સાથે ચાલ્યા અને આજે ક્યાંક પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે. સાહેબ, તમારું એક રૂટીન શું રહેતું હતું? કેટલી કલાકની જનરલ મહેનત થતી હતી, અને મોર્નિંગ ટુ નાઇટ આપનું સ્કેડ્યુલ કેવું રહેતું હતું? સવારે 5 વાગે અમે ગ્રાઉન્ડ ઉપર હાજર થઈ જતા હતા. યસ. રનિંગની વાત કરું પહેલા, સવારે 5 વાગે હાજર થતા. રનિંગ 5:30 જેવું અમારું સ્ટાર્ટ થઈ જતું. 8-1 વાગ્યા સુધી વોર્મઅપ ને બધું કમ્પ્લીટ કરીને અમને રેસ્ટમાં એમને છૂટા કરી દેતા. એના પછી જઈને ફ્રેશ થઈને 1-8 કલાકનો અમને રેસ્ટ મળતો. એના પછી 10:30 અમારી બેચ ચાલુ થતી. 10:30 થી 12:30 અમારી બેચ હતી. 12:30 કમ્પ્લીટ કરીને સીધું ત્યાં ટિફિન લાઇબ્રેરી આવી ગયું હોય ત્યાં જમીને પછી અમે લોકો આખો દિવસ સાંજ સુધી 4 વાગ્યા સુધી અમે લોકો રીડિંગ કરતા. 4 વાગે ટી બ્રેક કરી પાછા બેસી જતા. પછી 8 વાગે જમીને 12-1 વાગ્યા સુધી જ્યાં સુધી ખેંચાય પછી ફૂલ રેસ્ટ રનિંગ માટે આપતા. બરાબર છે. કેમ કે કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, એમની અંદર વિદ્યાર્થીની મહેનતની સાથે રનિંગની પ્રેક્ટિસ પણ એટલી અગત્યની છે. સાહેબ, તમારું એ રનિંગનો જે ફેઝ છે એ કેવી રીતે રહ્યો, અને એ રનિંગની અંદર એ પ્રેક્ટિસમાં શરૂઆતથી લઈને એન્ડ સુધી આપને જે સફળતા પ્રાપ્ત થઈ એમાં કિશ્વાનું કેવી રીતે યોગદાન રહ્યું? 2018-19ની ભરતીમાં સર જ્યારે હું 1 માર્ક માટે રહી ગયો ત્યારે મેં મારા પાછળના પાસા જોયા કે હું કઈ વસ્તુથી હું નિષ્ફળ થયો. તો મેં જોયું, એક તો મને રનિંગમાં મારે 7 માર્ક્સ ઓછા આવ્યા હતા, મારે 18 માર્ક્સ હતા. તો મેં એવું વિચાર્યું કે એક્ઝામ આવે કે ના આવે, મારે રનિંગમાં પૂરેપૂરા માર્ક્સ જોશે ગમે તે કરીને. તો એક એવો માહોલ બન્યો હતો ખાલી ડિસેમ્બર 2020માં આજુબાજુમાં
કે આવવાની છે કોન્સ્ટેબલ ને PSI આવવાની છે. તો મેં 18 જાન્યુઆરીએ ઉત્તરાયણ જેવી પતી એના પછી 18 જાન્યુઆરીથી મેં રનિંગ સ્ટાર્ટ કર્યું હતું. મને ખબર નથી કે ક્યારે નોટિફિકેશન આવશે, ક્યારે ફોર્મ ભરાશે કે ક્યારે એક્ઝામ આવશે, પણ મને એટલું ચોક્કસ હતું કે મારે જો આમાં સફળતા લેવી છે તો રનિંગ મારા માટે, રનિંગમાં મારે ફૂલ માર્ક્સ જોશે અને એ જ મારું સ્ટ્રોંગ પાસું છે કે હું મારા ખુદના માર્ક્સ છે, એમાં મને કોઈ આપી દેવાનું નથી, મારે જાતે જ લેવાના છે. તો મેં જાન્યુઆરી 18થી મારું સ્ટાર્ટિંગ કર્યું મેં રનિંગનું. ડિસેમ્બર 15 મારું રનિંગ હતું જે એક્ઝામનું. ત્યાં સુધીમાં મેં 1 વર્ષ જેવું મારો ઓલમોસ્ટ સમય થયો હતો. મેં 1 વર્ષ દોડ્યો ત્યારે જઈને મને ફૂલ માર્ક્સ મળ્યા. એવું હતું કે ત્યારે સ્ટાર્ટિંગમાં મને પહેલાં તો અમારે કોચિંગ કશું હતું નહીં. પહેલાં 2 મહિના મેં જાતે કર્યું. પછી મારા નીરજ સર કરીને એક કોચ હતા, રનિંગના કોચ, એમને મેં માર્ગદર્શન લીધું ને એમને કીધું કે હું સારી રીતે કરાવી દઈશ એમ. તો એમના સાથે સાથે ચાલીને મેં આ વખતે પૂરેપૂરા માર્ક્સ રનિંગમાં લીધા છે. અને બહુ જ સંઘર્ષ કહેવાય ને કે રિટર્ન તો ચલો કે બધા જ તૈયારી કરે છે, પણ જે રનિંગનું પાસું છે ને એ સૌથી હાર્ડ હોય છે. અને ઘણા લોકો રનિંગના લીધે જ ખાખીનું સપનું ભૂલી જતા હોય, છોડી દેતા હોય છે. પણ એવું નથી કે તમે લોંગ તૈયારી કરશો ને તમારે પૂરેપૂરા માર્ક્સ લેવા છે તો 100% તમને મળે જ છે, જે મને મળ્યા. કિશ્વા તરફથી સર અમને જેમ કે આપણે તૈયારી કરતા હોય ને તો મોક ટેસ્ટ હોય છે. એવું ને એવું કે માણસ નાસીપાસ નથી, આટલી બધી મહેનત કરી હોય, લોંગ કરી હોય, અને ત્યાં શું થશે ગ્રાઉન્ડમાં, ઘણા સ્ટુડન્ટો પહેલી વાર હોય છે કે શું થશે, બધું હાવ હોય છે માર્કેટમાં, આવું હશે તેવું હશે. તો એ બધાનો જ ચિંતા કરીને સરે અમને મોક રનનું આયોજન કરેલું કે RFID લગાવવાની, એ જ ટાઈમે જવાનું, સવારે એટલા ટાઈમે રનિંગ કરવાનું, લાઈક બધું જ વોર્મઅપથી સ્ટ્રેચિંગથી માંડીને ત્યાં ગ્રાઉન્ડ ઉપર તમારે શું કરવાનું હોય છે ને એ બધું જ અમારે મોક રનમાં કવર થઈ જતું. અને એક ઘણી લગભગ 50% ઉપર માણસ રિલેક્સ એમાં થઈ જતો હોય છે કે ગ્રાઉન્ડમાં આવું જ હશે ને વાંધો નહીં આવે, ત્યાં અમે કરી લેશું. મહેનત તો કરી હોય પણ ઘણી વખતે મેન્ટલી બી આપણે પ્રિપેર્ડ રહેવું પડતું હોય છે. અને એ જ વસ્તુ અગાઉથી અમને કિશ્વા તરફથી મોક રન આયોજન કરીને અમને ઘણું એવું અમે રિલેક્સ થઈ ગયા હતા કે વાંધો નહીં આવે, આ વખતે થઈ જશે. રાઈટ મિત્રો, રનિંગ જેવો જ માહોલ ઊભો કરવો અને વિદ્યાર્થીના મગજની અંદર રહેલો જે એક હાવ છે, એક જે ડર છે, એ ડરને દૂર કરવાનો એક પ્રયત્ન ખૂબ સારી રીતે, ખૂબ સફળતાપૂર્વક આ કિશ્વા પરિવારે વિદ્યાર્થીઓ માટે કરેલો અને અનેક વિદ્યાર્થીઓને એમનો ખૂબ સારો બેનિફિટ પણ થયો છે. મિત્રો, નોટિફિકેશન વગર એક્ઝામની ડેટ આવ્યા પહેલા, ફોર્મ ભર્યા પહેલા જો દોડવાની તૈયારી થઈ શકે ને તો પછી છેલ્લે દોડવું નથી પડતું. આવી સફળતા પ્રાપ્ત કરવા માટે એક અંદરથી ચાહ હોવી જોઈએ, એક અંદરથી આગ હોવી જોઈએ. જેમ ભાઈએ વાત કરી કે મારે ફૂલ માર્ક્સ જોઈએ છે, પોતાની રહેલી એ ભૂલોનું સ્વમૂલ્યાંકન કરી, એનાલિસિસ કરી અને ભૂલોમાંથી આગળ આવવું, એ ભૂલોને સુધારી અને પોતાની એ બીજી વાર સેમ ભૂલ રિપીટ ન થાય. કલામ સાહેબે બહુ સરસ મજાની વાત કરી છે કે તમે એક ભૂલ કરી રહ્યા છો તો કોઈ ચિંતાનો વિષય નથી, પણ એ જ ભૂલ દરરોજ કરી રહ્યા છો તો ચોક્કસ એ ચિંતાનો વિષય બને છે. એવું ન બને એ માટે સતત સ્વમૂલ્યાંકન થાય. જેમ સાહેબે વાત કરી કે રનિંગમાં મારા માર્ક્સ ઓછા આવ્યા પણ હવે ફૂલ માર્ક્સ લઈ અને આજે ક્યાંક સફળતા પ્રાપ્ત કરી છે. સાહેબ, રનિંગની સાથે સાથે જે આપણા અન્ય જે સબ્જેક્ટ્સ છે, ખાસ કરીને જે લોની આપણે વાત કરીએ, જ્યારે ખાકી વર્દીનું સ્વપ્ન વિદ્યાર્થીઓ જોતા હોય છે તો આ બહુ અગત્યનું પાસું બનતું હોય છે. તો એને તમે કેવી રીતે યાદ રાખતા અને એમની આપની ટેકનિકો અને અન્ય સબ્જેક્ટોની આપની યાદ રાખવાની ટેકનિકો, સ્કિલ શું હતી? પહેલા તો એવું છે ને કે એવું કોઈ બી વસ્તુ વાંચતા હોય ને તો 24 કલાકમાં એને રિપીટ કરી લેવું જોઈએ. એવું સાયન્સ બી કહે છે ને બધા જ માને છે અને મેં ખુદ અપનાવેલું છે કે હું કોઈ બી વસ્તુ વાંચતો ને તો 24 કલાકમાં અમે લોકો રિપીટ કરી દેતા, પછી 7 દિવસમાં રિપીટ કરતા, પછી 21 દિવસમાં રિપીટ કરતા. તો સતત એને વસ્તુ કરતા કરતા કે જે પાછળનું હતું ને એ બધું રિકોલ થતું જતું. જેમ કે ક્લાસની જ વાત કરું, ક્લાસ અમને રિકોલ કઈ રીતે કરાવતું કે રોજે રોજ જે 10 પત્તા જે વાંચો આપે, 10 થી 20 પેજીસ જે વાંચો આપે, એ વસ્તુ અમે એટલા વાંચતા. એન્ડ ઓફ ધ મંથ એવું થાય ને કે અડધી બુક પતી ગયો, પછી એવું થાય કે આગળનું તો, પણ એ વસ્તુ અમારી ચિંતા સરે કરી હતી કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, અમે આખું જ જેટલું લીધું છે એ બધાનું મોક ટેસ્ટ લઈ લેશું, એટલે પાછું એકવાર રિકોલ થઈ જાય, એટલે પાછું 50-100 પેજનું પાછું રિકોલ થઈ જાય, પાછું ફરીથી આગળ જાય. એમ કરતા કરતા અમારી આખી જ બુક ને આખો સિલેબસ આવી રીતે રિપીટ કરીને રિવિઝન કરીને સતત રિવિઝન થઈ જતું. અમારે ના કરવું હોય ને તો બી સર કરાવી દેતા, સિસ્ટમ એવી હતી, એટલે કરવું જ પડતું ને થઈ ગયું. ને એન્ડ ઓફ ધ બેચ અમને એમ થયું કે બધું જ પતી ગયું ને મસ્ત પતી ગયું, બધું જ આવડે છે, એવું થતું. રાઈટ. અપૂર્વભાઈ, આમ કાજી સરની જ્યારે વાત આવે, કિશ્વા પરિવારની વાત આવે અને ટફ ટોપિક સબ્જેક્ટની વાત આવે તો એમાં ચોક્કસ બંધારણ આવે અને આવે જ. આ બંધારણ આપે કેવી રીતે કમ્પ્લીટ કર્યું અને બંધારણને તૈયાર કરવાની આપની આગવી રીત શું રહી? બધા જ સબ્જેક્ટમાં બંધારણ વધારે ચેલેન્જિંગ હોય છે, કે કાયદો હોય છે અને બંધારણ વધારે હોય છે. પણ કાજી સાહેબના માર્ગદર્શન હેઠળ કાજી સાહેબ મને લેક્ચર લેવા આવે ને
તો આમ 0 થી પહેલા તો તમને બેઝિક સમજાઈ દે કે આટલું છે, બહુ ચિંતા કરવાની નહીં. કેમ કે બંધારણ એટલે બધાને એવું કે બંધારણમાં હશે શું પહેલા તો, અને એ જ વસ્તુ બધું જોઈને સતત એક ને એક વસ્તુ રિપીટ કરીને, ને ખાસ તો સર કે અમને વધારે કરતા તમે ચિંતા ના કરશો, હું ભણાવું છું ને તો નીકળી જવાશે, બહુ ચિંતા ના કરશો. અને ખાસ કાજી સાહેબની બંધારણની બુક છે ને એ વધારે ઉપયોગી હતી, કેમ કે સચોટ હતું, ટુ ધ પોઈન્ટ હતું, અને કોન્સ્ટેબલના લાયક જ હતું કે તમે આટલું કરશો વાંધો નહીં આવે ને થઈ જશે એમ. અને એ જ વસ્તુ અમને વધારે ફાયદો થયો કે થઈ જશે ને થઈ ગયું આ વખતે. 100%. મિત્રો, આપ બધા જ તો ક્યાંક ને ક્યાંક એ બુક સોર્સ યુઝ કરી જ રહ્યા હશો. બંધારણ હોય કાજી સરનું અને કિશ્વાને કોઈ ના કોઈ બુક્સ અને મટીરિયલ આપ સુધી એ પહોંચેલા જશે ને આપની તૈયારીમાં એ ખૂબ અગત્યનું પાસું પણ બનતા હશે. તમે પણ આવી જ રીતે બેસ્ટ પ્રિપરેશન કરી અને સફળતા પ્રાપ્ત કરો એવો જ એક આ નાનો અમારો પ્રયત્ન અને પ્રયાસ છે. મિત્રો, સફળતાની પાછળ સિસ્ટમ બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમે જે પણ જગ્યા પર છો તમારી પોતાની અને એ સંસ્થાની સિસ્ટમ, આ બંને સિસ્ટમના આધારે તમને સફળતા પ્રાપ્ત થતી હોય છે. કિશ્વા કરિયર એકેડેમી અને કાજી સર અને સમગ્ર ટીમની અહીંયા જે સિસ્ટમ છે એ ડેઇલી પ્રેક્ટિસ માટેની અને જે સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે, જેટલો પોર્શન ચાલી ગયો છે, એમનું જે રિવાઇઝ કરાવવાની એમની જે સરની જે આગવી રીત છે, શૈલી છે, એ ક્યાંક અનેરી છે. અને એના કારણે જેમ અપૂર્વભાઈએ વાત કરી કે અમારે તો કરવું જ નહોતું અને છતાં થઈ ગયું, આવી જ એમની સિસ્ટમ છે એ કિશ્વા કરિયર એકેડેમી છે. મિત્રો, અનેક વિદ્યાર્થીઓના જોયેલા સ્વપ્ન સાકાર કરતી આ સંસ્થા છે. તમે પણ જો એક સ્વપ્ન બનાવ્યું જ હોય અને સાકાર કરવા ઈચ્છતા હોય તો આ સંસ્થા ચોક્કસથી આપને એ સપોર્ટ કરવા માટે ચોક્કસથી તત્પર રહેતી હોય છે. અપૂર્વભાઈ, આજના આ ડિજિટલ યુગની અંદર ડિસ્ટ્રેક્શન પણ એક વિદ્યાર્થીના અડચણનું બહુ મોટું પાસું બનતું હોય છે. સાથે સાથે યંગસ્ટર માટે તો આજનો આ GF BF નો જમાનો છે. તો આ બધા જ ડિસ્ટ્રેક્શનમાંથી તમે કેવી રીતે બચ્યા અને તમે જ્યારે પણ ડાયવર્ટ ડિસ્ટ્રેક્ટ થતા ત્યારે તમે શું કરતા? પહેલું તો સર ડિસ્ટ્રેક્શન આપણું સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને વોટ્સએપ ને બધું. મને ખબર હતી કે 2018માં જ્યારે સરની બેચ કરી હતી ત્યારે નીલમ ગોસ્વામી કરીને એક DYSP મેડમ હતા, એમને અમારા મોટિવેશન માટે બોલાવ્યા હતા. અને ત્યારે એ મેડમે ખૂબ સરળ વાત કરી હતી કે તમે આ વસ્તુને મૂકી દેશો ને તો તમે દુનિયાની કોઈ બી વસ્તુ જીતી શકશો. કેમ કે આ વસ્તુ તમારો એટલો ટાઈમ કન્ઝ્યુમ કરશે કે તમે એમાંથી બહાર જ નહીં આવી શકો અને તમને બીજું કોઈ આઉટ ઓફ ધ બોક્સ તમે થિંક જ નહીં કરી શકો કે દુનિયા આ જ છે ને ફેક દુનિયા છે. એ જ વસ્તુથી અમે પ્રેરણા લીધી હતી ખાસ તો. અને એવું થયું હતું કે જો સફળતા લેવી હોય ને તો પહેલા તો આ વસ્તુ મૂકી દેવી પડે. જે દિવસથી રનિંગ ચાલુ કર્યું હતું ને, રિટર્ન નહીં, જે દિવસે રનિંગની તૈયારી ચાલુ કરી હતી એ દિવસથી જ આ બધી વસ્તુ અનઇન્સ્ટોલ કરી હતી કે નહીં જોઈએ, જ્યાં સુધી સફળતા નહીં મળે ને ત્યાં સુધી નહીં કરીએ. અને એવું જ થયું. જ્યારે પ્રોવિઝનલ લિસ્ટ આવ્યું ને કે આપણે ઇન છીએ અનારામ તરીકે, ત્યારે જઈને મેં આ વસ્તુ ઇન્સ્ટોલ કરી કે હવે વાંધો નહીં, રિલેક્સ છીએ તો સોશિયલ મીડિયામાં રહીએ. બાકી સ્ટુડન્ટને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આ બધી વસ્તુથી દૂર રહેજો. આ બધી જ વસ્તુ ખાલી ફેક દુનિયા છે, તમને કોઈ જ ઉપયોગી આવવાની નથી. જે મેં પર્સનલી જોઈ લીધું કે એ વગર હું મસ્ત રહી શક્યો ને સારી રીતે તૈયારી કરી શક્યો. લોકોને એવું કે આના વગર દુનિયાથી કનેક્ટ નહીં થઈએ, તો આપણી દુનિયા આપણા વગર ક્યાંય જતી નથી. બધી પોતપોતાનું કામ કરે છે, આપણે આપણું કાર્ય કરવાનું હોય છે. એટલે મહેરબાની કરીને આ વસ્તુથી દૂર રહેવામાં સૌથી સારામાં સારું હું મારું પર્સનલ માનું છે કે ના યુઝ કરો તો સારું છે. રાઈટ. એટલે ઘણી વખત અમારે દર્શક મિત્રોને એવું લાગતું હોય કે હું ફેસબુક, ઇન્સ્ટા, શોર્ટ્સ વિડીયો, રીલ, યુટ્યુબ નહીં જોઉં તો કદાચ એ યુટ્યુબનું શું થશે, કદાચ એ ફેસબુકનું શું થશે. પણ દોસ્ત, એ ત્યાં જ રહેવાનું છે અને મને જ લાગે છે તમે નહીં વાપરો તો વધુ સારી રીતે પ્રગતિ કરશે. કદાચ તમારા એ વાપરવાના કારણે પ્રગતિ નહીં કરી શકતું એવું તો નથી થતું ને. એકવાર બંધ કરીને જુઓ તો ખરા. આપણે ફેસબુકની સાથે આપણે કેમ પ્રગતિ કરી શકીએ એ જોવાનું છે દોસ્ત. બહુ સરસ મજાની વાત કરી કે મેં અનઇન્સ્ટોલ કરી દીધું. કેવું બહુ સરળ છે. 30 સેકન્ડમાં પતી જાય કે અનઇન્સ્ટોલ કરી દીધું. પણ એમાં તારે કેટલું કરવું પડે એ તો તું કરે ત્યારે ખબર પડે. ઇન્સ્ટોલ બી થઈ જાય તો એવું થાય ને, રહેવાય નહીં તો ઇન્સ્ટોલ બી થઈ જાય. જેમ ઘણા નથી પાનમાં સિગરેટ, તમાકુ, અલગ અલગ વ્યસન મૂકી દીધા હોય, પણ એ કે તો મેં સવારે મૂક્યું ને, બપોરનું તો શરૂ જ છે, એમ કરીને પાછા ઘણા શરૂ કરતા હોય. એટલે એ પાછું ઇન્સ્ટોલ થઈ જાય પણ પાછું એ સમજણ લાવીને અનઇન્સ્ટોલ કરી આ એક પ્રોસેસમાંથી પસાર થઈ અને જ્યારે તમને કોઈ કિક મળી જાય અને આપ સફળતાના માર્ગ પર ચાલો, કંઈક છોડ્યા વગર તો કંઈક મળવાનું જ નથી. 2 હાથમાં લાડવા તો ગણેશજીના હાથમાં પણ નથી રહેતા. તો તમે કેવી રીતે પ્રયત્ન કરી રહ્યા છો? આવા વિચારની સાથે અપૂર્વભાઈએ જે તૈયારી કરી અને ડિસ્ટ્રેક્શનથી જે દૂર રહ્યા, આજના આ ડિજિટલ જમાનાની અંદર એ ડિજિટલ ન થતા અને પોતાની અંદર એ ઇઝિટલ થયા અને એટલા માટે આજે એટલી સફળતા પ્રાપ્ત થઈ છે. અપૂર્વભાઈ, ખાસ કરીને એક સ્વપ્ન, એક ગોલ, એક વિચાર જ્યારે પણ તમે હતાશ અને નિરાશ હો
એમાં તમને કેવી રીતે સપોર્ટ કરતો અને એ હતાશા નિરાશામાંથી બહાર આવવા તમે બીજું શું કરતા હતા? પહેલા તો મારા ઘરમાં જ યુનિફોર્મ હતું, એટલે કોઈ વખતે હું ડિમોટિવેટ થતો ને તો પેલા ઘરના જ યુનિફોર્મ જોઈ લો કે આપણે આ યુનિફોર્મ પહેરવાનો છે, આપણે આ કરવાનું છે એની હાવ. બીજી વસ્તુ કે ક્લાસમાં અમે ઘણી વખત હતાશ થઈ જતા કે સર આ નથી થતું મારાથી, આમ શું કરશું. તો ક્લાસનો હું વારંવાર ક્લાસનું ક્યાં કરું છું, બધાને એવું લાગતું હશે કે ક્લાસનું છે, પણ એ હકીકત છે કે જ્યારે હું ડિસ્ટ્રેક્ટ થઉં છું, મારો વે અટકી જાય છે ને, ત્યારે મને ક્લાસે સપોર્ટ કર્યો છે, મને સરે સપોર્ટ કર્યો છે, મને ફેકલ્ટીએ, મને મેનેજમેન્ટે સપોર્ટ કર્યો છે કે ચિંતા ના કરીશ, થઈ જશે એમ. અને એ જ વસ્તુથી લઈને હું કોઈ દિવસ હું બેક હતો ને તો મને પુશઅપ કરતા સર કે ચિંતા ના કરીશ, આરામથી થઈ જશે, બી પોઝિટિવ. નેગેટિવ વિચાર આપણે લાવવાનું નથી. આપણે આયા છીએ મહેનત કરવા, નોકરી લાગવા જ આવ્યા છીએ, તો પછી આપણે નેગેટિવ શું કરવા વિચારવાનું? બરાબર છે. અને એ જ વસ્તુને અમને સર બહુ જ પુશઅપ કરતા કે ચિંતા ના કરે, થઈ જશે. અને જે થઈ જશે એવું થાય ને ત્યારે આપણને એમ થાય કે થઈ જ ગયું એમ. રાઈટ. અને એ જ વસ્તુ અમને વધારે પડતું કામ આવ્યું છે. યસ, 100%. મિત્રો, ઉત્સાહ અને પ્રેરણા જેની એ વિદ્યાર્થીની અંદર આદત બની જતી હોય છે, એ વિદ્યાર્થીઓ સફળ ચોક્કસ થતા હોય છે. યાર, દુનિયામાં એવું કોઈ નથી કે જે હતાશ ન થયું હોય, નિરાશ ન થયું હોય, જેને નિષ્ફળતા ન પ્રાપ્ત થઈ હોય, પણ એમાંથી બહાર આવે ને એ હીરો બને છે. ત્યાં પડ્યા રહે છે ને એ તો ક્યાંક ઝીરો જ થઈ જાય છે. આવું તમે પણ જો હતાશ, નિરાશ અને નિષ્ફળ થયા હોય તો એને તમારા ચહેરા પર, એ તમારા સર પર હાવી ન થાય અને તમે એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરો. અપૂર્વભાઈ જે રીતે કીધું છે એ રીતે દિશામાં તમે આગળ વધો. અને ખાસ અપૂર્વભાઈ, બોર થઈ ગયા હોય તમે, અથવા તો એક મોનોટોનસ લાઈફ થઈ ગઈ હોય, સુબે જાના શામ કો આના અને કુછ ન પાના, જ્યાં સુધી સફળતા નથી મળતી ત્યાં સુધી, તો તમે એન્ટરટેનમેન્ટ માટે યા રિફ્રેશમેન્ટ માટે યા રિચાર્જ થવા માટે તમે શું કરતા હતા? સર, રિચાર્જમાં તો એવું છે ને કે પહેલા તો યુનિફોર્મ દેખાતું હતું ને એટલે એમને વચ્ચે હું મારું ડેસ્ક હતું ને, ડેસ્કના ઉપર લખેલું હતું પોલીસ, અને મેં ફોટો બી લગાવ્યો હતો કે આપણે આ યુનિફોર્મ પહેરવાનું છે. ખાલી ફેસ નતો, એ ફેસની જગ્યાએ મારો ફેસ લગાવવાનું હતું, એટલું મને ખબર હતી. જેમ કે નોર્મલી બધા રિફ્રેશ થવા માટે આમ તેમ કરતા હોય છે, પણ મારે કેવું હતું કે ના, પેલા યુનિફોર્મ લઈ લઈએ ને પછી આપણે મસ્ત એન્જોય કરશું જિંદગી એમ. પછી જે થવું હોય થશે. પણ અત્યારે હાલ તો એમાં ને એમાં થોડું આમ પોતાનું જે એન્ટરટેનમેન્ટ બધું મૂકીને શાંતિથી બેસીને રિલેક્સ થઈને વિચારતા કે ના, નથી જ કરવું, કરશું પછી જ્યારે સમય આવશે, લાગી ગયા પછી પગાર આવવાનો છે, પછી મસ્ત એન્જોય જ કરવાનું છે. પણ એ વખતે સર મારું પર્સનલી એવું છે ને કે હું કોઈમાં બહુ ડિસ્ટ્રેક્ટ થતું નથી. એ ડ્રીમ, એ સ્વપ્નને જોઈને ક્યાંક રિચાર્જ થતા હતા. મિત્રો, કોઈ પણ અલગ અલગ પાસા પરિબળો હોઈ શકે છે. એ પૈકીનું તમને કયું પરિબળ મોટિવેટ કરે છે? જેમ અપૂર્વભાઈને એ ડેસ્ક પર લખાયેલું પોલીસ અને એ ખાખી વર્દી જુએ તો એ ચાર્જ થઈ જતા હતા. તમારું ચાર્જનું માધ્યમ અલગ અલગ હોઈ શકે. કોઈ A, B, C, D કામ કરવાથી તમે ચાર્જ થતા હોય, પણ એ ચાર્જ થવું જરૂરી છે. લાખ રૂપિયાનો ફોન હોય ને તો એમાં પણ બેટરી તો ડાઉન થતી જ હોય છે. એમ તમારી અને મારી પણ બેટરી તો ડાઉન થવાની છે. પણ એ બેટરીને ચાર્જ કરવા માટે એને પ્લગ કયો વાપરવાનો છે એ જોવું બહુ જરૂરી છે. આવો તમે એને ચેક કરો અને ફરીવાર તમે પણ ચાર્જ થવાની શરૂઆત કરો, એટલે નવા ઉત્સાહ, નવા એનર્જીની સાથે તમે તૈયારી કરી શકશો. સાહેબ, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને અમુક સબ્જેક્ટને લઈને ચેલેન્જ હોય છે, અમુક વિષયો વારંવાર કરવા છતાં ન ફાવતા હોય છે. તો તમને કોઈ એકાદ વિષય જે ચેલેન્જિંગ આપના માટે વધારે હતો અને એને તમે પાર પાડ્યો હોય, કેવી રીતે? સર, હું બેસિકલી ઇંગ્લિશ મીડિયમથી છું. મારું પ્રાઇમરીથી ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં હતું. મને ગુજરાતી સબ્જેક્ટ લાઈક બધી જ વસ્તુ ગુજરાતીમાં આવવાની હતી, તો મને એક શબ્દ મને છે ને તકલીફ પડતી હતી. બરાબર. પણ મારું સંઘર્ષ, મને ખબર હતી કે હું શોર્ટ ટાઈમમાં તો આ વસ્તુ કરી નથી શકવાનું. 18માં હું શોર્ટ ટાઈમમાં જ તૈયારી કરતો હતો, 18-19માં હું રહી ગયો. મને ખબર પડી કે આટલા શોર્ટ ટાઈમમાં હું ક્લિયર નહીં કરી શકું. તો આ નિષ્ફળતા મળી ત્યારે મને એવું થયું કે ના, હવે મારે લોંગ તૈયારી કરવી પડશે. મેં સતત ચાલુ રાખી. તો પહેલા તો મેં ગુજરાતીને ક્લિયર કર્યું. આપણે રેગ્યુલર લેંગ્વેજમાં ગુજરાતી બોલી શકીએ, સમજી શકીએ, પણ જે એના ટફ વર્ડ્સ આવે, જે બુક્સના વર્ડ આવે, એ થોડા કંઈક ને કંઈક હાર્ડ પડતા રહે છે. મારા માટે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે થોડું એ હતું. પણ મેં સતત 4-1 વર્ષ મારી તૈયારી ચાલુ રહી, સતત કન્ટિન્યુ રાખી. તો મને પહેલા તો હું ગુજરાતીમાંથી બહાર આવી ગયો. બીજો ચેલેન્જિંગ એક લો સબ્જેક્ટ એવો કહેવાય કે બધાને બધું જ થઈ જાય, પણ લો બહુ જ હાર્ડ પડતો હોય છે. અને એ જ વસ્તુ કાજી સરના માર્ગદર્શન હેઠળ અમને છે ને લો એકદમ ઈઝી થઈ ગયો કે જાણે એવું કે ઓહો, આ તો બધું જ આવડે છે એમ. બરાબર. પણ એ ક્યારે કે જ્યારે સરે પ્રોપર ગાઈડન્સમાં, પ્રોપર વેમાં અમને જે એક વસ્તુ ચીપીને બતાવી હતી કે આ છે તો આટલું જ કરાય, આટલું કરાય. એટલે સરના જે કોન્સેપ્ટ પ્રમાણે મેં ચાલતા તો અમારો લો બી મસ્ત ક્લિયર થઈ ગયો હતો. એટલે મને જે હેડેક લાગતું હતું ને મને લો લાગતું હતું. પણ અત્યારે હાલ કદાચ એવું કહેવાય ને કે મને ફેવરેટ સબ્જેક્ટ ને 3 મારા કાયદા મને કંઠસ્થ થઈ ગયા છે કે મને વાંધો નહીં આવે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી હું પહોંચી વળીશ આ વસ્તુ પર. બરાબર છે.
अपनी मुश्किलों को शायद इतनी बार आप उस पर सवार हो जाओ कि वो आसान रास्ता बन जाए. એવી વાત ક્યાંક અપૂર્વભાઈએ કરી છે અને સાબિત કરી બતાવી છે. દોસ્તો, ટફ વસ્તુ આ દુનિયામાં ત્યાં સુધી હોય છે જ્યાં સુધી એ સરળ નથી બનતી. કદાચ એ તમે સરળ બનાવવાની શરૂઆત કરો તો બની પણ જતી હોય છે. એવા વિચારો અને એવા ભાવથી જ્યારે તૈયારી થાય ને ત્યારે કામ થતું હોય છે. કોઈ પણ પ્રોબ્લેમ છે એની સામે જો ફાઇટ કરો તો હીરો બનો છો, અને પ્રોબ્લેમની સામે તમે ગીવ અપ કરી દો છો તો તમે ઝીરો બનો છો. પ્રોબ્લેમ તો તમને છે, મને છે, દુનિયાના 800 કરોડ લોકોને બધાને છે, નાનો મોટો છે. 1.5 વર્ષનો દીકરો છે એની પ્રોબ્લેમ છે. મમ્મીએ ફ્રીજની ઉપર ચોકલેટ મૂકી દીધી છે, અંબાતી નથી, એનો પ્રોબ્લેમ છે. તમારો ને મારો પ્રોબ્લેમ અલગ છે. તૈયારી કરતા મિત્રોનો પ્રોબ્લેમ અલગ છે. યુપીએસસી ની તૈયારી કરે એને અલગ પ્રોબ્લેમ છે. જીપીએસસી ની કરે એને અલગ પ્રોબ્લેમ છે. ક્લાસ 3 લેવલની તૈયારી કરે છે એને અલગ પ્રોબ્લેમ છે. પણ પ્રોબ્લેમની સામે ફાઇટ કરો તો હીરો બનો છો, ગીવ અપ કરો તો ઝીરો બનો છો. અપૂર્વભાઈએ ફાઇટ કરી. એ લો એ ગુજરાતી જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને ચેલેન્જ હતી, એમ અમારા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને ઇંગ્લિશમાં ચેલેન્જ હોય. તો એની સામે જો તમે ફાઇટ કરો તો તમે હીરો બનશો, અને જો ગીવ અપ કરશો તો ઝીરો બનશો. આપકે હાથ में निर्णय है दोस्त, आपको क्या करना है. અપૂર્વભાઈ, જો આપણે ઘણા બધા પાઠ પર અલગ અલગ વાત કરી છે, પણ આપનો જે પરિવાર છે, આપના માતા છે, આપના પિતા છે, આપના મોટા પપ્પા છે, એમનો કેવી રીતે મોરલ સપોર્ટ રહ્યો આપને મોટિવેટ કરવામાં, ઇન્સ્પાયર કરવામાં, એ કેવી રીતે આપનો પરિવારનો સપોર્ટ? સર, મારા પપ્પાનું મને એક વર્ડ યાદ આવે છે કે એમને મને કીધું કે મારા પપ્પાના વર્ડ છે કે મારા પપ્પા વખતથી હું પોલીસ લાઈનમાં રહું છું. તારી મમ્મી લાગી પછી હું પોલીસ લાઈનમાં રહું છું. તારી બેન લાગી એ વખતે બી મને પોલીસ લાઈનમાં રહેવાનો મોકો મળ્યો, અને કદાચ તું લાગી જાય ને તો મને લાઈફ ટાઈમ જ્યાં સુધી તારી નોકરી છે ત્યાં સુધી મને પોલીસ લાઈનમાં ફરીથી મોકો મળે રહેવાનો. અને એ જ વસ્તુ મને થતું કે પપ્પાને આટલી બધી ઈચ્છા છે કે પહેલાથી જ પોલીસ લાઈનમાં એમને ગમે છે, અને જો હું બી લાગી જાઉં તો પપ્પાને તો લાઈફ ટાઈમ શાંતિ કે પોલીસ પરિવારમાં ને પોલીસ લાઈનમાં જ એમની લાઈફ જાય. અને એ જ વસ્તુ મને વધારે ઈચ્છ થતી હતી કે ના, પોલીસ તો બનવું છે. પ્લસ મધર બી પોલીસમાં હતા એટલે એમને બેકગ્રાઉન્ડ મને સપોર્ટ બધું જ મળી રહેતું. ફાઇનાન્શિયલી મને કોઈ તકલીફ હતી નહીં. મારા મોટા પપ્પા બી પોલીસમાં છે, એમને એવું મને ફૂલ સપોર્ટ કે તું તાર થઈ જઈશ, ચિંતા ના કરીશ. અને મને ખુદ એવું હતું કે મને આઉટડોર એક્ટિવિટીઝ કરવી વધારે ગમતી હતી. હું કોલેજમાં પહેલા તો 9th સ્ટાન્ડર્ડમાં એ સર્ટિફિકેટ એનસીસી કર્યું મેં. કોલેજમાં આવીને બી મેં એનસીસી કર્યું. એવી વિચાર હતો કે આર્મીમાં જઈશ, પણ ઘરના એવા પરિબળોને એક ના એક છોકરો હોવાથી મધરને એવું હતું કે આર્મીમાં ના જઈ તો તું વાંધો નહીં, તું પોલીસમાં તો ટ્રાય કર, વાંધો નહીં, પોલીસમાં વાંધો નહીં આવે. અને એ જ વસ્તુથી મને આઉટડોર એક્ટિવિટીઝ ને આઉટડોર બહુ ગમતું. મને છે ને ઇન્ડોરમાં લાઈક બધાને એવું ગમતું હોય કે 10 થી 6 નોકરી, પણ મને નહીં, વાંધો નહીં 24 કલાક. મને ચેલેન્જિંગ જોબ, યુનિફોર્મ મળે છે, કંઈક નવું કરવાનું છે, પબ્લિક જોડે ડીલિંગ કરવાની છે, તો મને વધારે પહેલાથી જ ગમતું. અને ઘરથી બી જાણતો જ આવ્યો હતો કે આવું માહોલ જ મળ્યો. હા, કે કોના જોડે શું કરું શું ને, એટલે મને વધારે મજા આવતી એમ. બરાબર છે. ખૂબ સરસ મજાની વાત કરી. અને અપૂર્વભાઈ, તમે જે વાત કરી છે એનસીસીની, કદાચ અહીંયા 12થના પણ વિદ્યાર્થીઓ આપનું આ ઇન્ટરવ્યુ જોતા હોય, કોલેજની અંદર અત્યારે સ્ટડી કરતા વિદ્યાર્થી પણ જોતા હોય, તો તમે એક એનસીસીના સર્ટિફાઈડ સ્ટુડન્ટ રહ્યા છો, તો એનસીસી આવી બધી એક્ઝામ્સની અંદર કેવા બેનિફિટ અને કેવી રીતે આપણને બેનિફિટ થતો હોય છે? એનસીસી નું સર 2 માર્ક્સ એડ થતા હોય છે, અને પીએસઆઈમાં 5 માર્ક્સ એડ થતા હોય છે. અને જે 2 માર્ક્સ છે ને એ મારા માટે એટલા અગત્યના છે કે હું 2018-19 ભરતીમાં જ્યારે મારી એનસીસી વખત કમ્પ્લીટ નહોતું થયું, મારું સર્ટિફિકેટ નહોતું આવ્યું, જેથી કરીને હું એનસીસી એડ ઓન નહોતો કરી શક્યો. નહીં તો આજે હું નોકરી કરતો. અને 2 માર્ક્સ છે ને, લાઈક મને ખબર છે કે 1 માર્ક્સ કેટલું અગત્યનું છે, તો એ 2 માર્ક્સ એટલા બધા અગત્યના છે કે મને આરામમાંથી અનારામમાં પહોંચાડી શકે છે, જે મારું આખું કેડર બદલાઈ જાય છે. અને એ જો કોઈ સ્ટુડન્ટ કરવા માંગતો હોય તો કોઈ એવી કોલેજ સિલેક્ટ કરજો કે જેમાં એનસીસી સારું એવું ચાલતું હોય, અને તમને એવું ઇન્ટરેસ્ટ હોય કે યુનિફોર્મમાં જવું છે, તો આપણે 2 માર્ક્સ બી 3 વર્ષ કોલેજ તો કરવાની જ છે, સાથે સાથે એનસીસીમાં થોડું સંઘર્ષ કરવાનું. સી સર્ટિફિકેટ આવી ગયા પછી તમારા 2 માર્ક્સ તમને એક સમય એવું કામ આવશે ને કે સારું થયું 2 માર્ક્સ હતા તો હું આજે ઇન છું, નહીં તો મારે કેટલા વર્ષ હજુ મહેનત કરવી ને મને ખબર નથી બીજી વાર એક્ઝામ ક્યારે આવે, એનું રિઝલ્ટ ક્યારે આવે. એટલે આ બહુ અગત્યની વાત છે. 2 માર્ક્સ અને પીએસઆઈ ની અંદર 5 માર્ક્સ ફાઇનલ મેરિટ ની અંદર કાઉન્ટ થતા 5 માર્ક્સ એડ થતા હોય. આ વખતે મારું જ એવું હતું કે મને 2 માર્ક્સ ના હોત તો મને કેડર મળતી, અનામ મળતી. 2 માર્ક્સ ના લીધે મને અનામ કેડર મળી ગઈ. રાઈટ. તો ઘણો બધો ફરક પડી જાય. અત્યારે તમને એનસીસી નો એ બેનિફિટ મળ્યો 100%. મિત્રો, પોઈન્ટ અગત્યનો થતો હોય છે. આ તો 2 માર્ક્સની વાત છે, અને પીએસઆઈ ની અંદર 5 માર્ક્સ, એટલે તમે સમજી શકો કે કેટલો રેન્કની અંદર પણ ડિફરન્સ આવી જતો હોય છે, અને તમારી પ્રેફરન્સની અંદર પણ એ ડિફરન્સ આવી જતો હોય છે. અને ખાખી વર્દી માટે જ નહીં, પણ આમ પણ
એ ABC સર્ટિફિકેટ તો છે જ, પણ એમાં તમે જે યાત્રામાં શીખો છો, તમે જે હ્યુમન બનો છો એમની અંદર, એ તો તમારી સાથે આખી જિંદગી રહેવાનું છે ને એનો બેનિફિટ તો તમને સતત મળવાનો જ છે. તો ખૂબ સરસ મજાની વાત એનસીસીને લઈને પણ સાહેબે કરી છે, અલગ અલગ મુદ્દાઓને લઈને પણ કરી છે. એન્ડ તરફ આપણે અપૂર્વભાઈ જઈએ તો આપનો જે જનરલ અનુભવ રહ્યો છે એ અનુભવોના આધારે વિદ્યાર્થીને એક મેસેજ આપવો હોય તો આપનો શું મેસેજ? વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી છે કે કોઈ બી તૈયારી કરો ને તો પહેલા તો શોર્ટ ને લોંગ તૈયારી કરજો. ઓકે. અને રહી વાત રનિંગ, કે રનિંગ આપણા હાથમાં છે. તમે એવું વિચારતા હો કે 4 મહિનામાં હું રનિંગ કરી દઈશ, તો એ લગભગ 80% લોકો માટે ઇમ્પોસિબલ હોય છે કે પૂરેપૂરા માર્ક્સ લેવા. અને આમાં અગત્યના માર્ક્સ છે. એ માર્ક્સ તમારા પૂરેપૂરા હશે તો તમે ટકી રહેશો તમારા એક્ઝામની કોમ્પિટિશનમાં. બાકી તો પેપર તો કેવું છે કે કોઈક વાર સરળ પૂછાય છે, કોઈક વાર હાર્ડ પૂછાય છે, તૈયારી બધા જ કરતા હોય છે, પણ આપણા હાથમાં છે રનિંગ. જો રનિંગ વધારે હશે, રનિંગમાં પૂરેપૂરા માર્ક્સ હશે, તો તમે ઘણા બધા લોકોથી સૌથી અલગ ને સૌથી આગળના કેડરમાં રહેશો. તો મારું એક જ વસ્તુ કે સતત તૈયારી કરો, લોંગ તૈયારી કરો, ભલે એક્ઝામ નોટિફિકેશન આવે કે ના આવે. મારું એટલું ક્લિયર હતું કે હું ગમે ત્યારે આવશે મારે પૂરેપૂરા માર્ક્સ લેવાના છે, ત્યારે જઈને મને સફળતા મળશે. અને તમને બી એ જ કહું છું કે લોંગ તૈયારી કરો અને સતત તૈયારી કરતા રહો. નિષ્ફળતા મળે ના મળે એ બધું વિચાર કર્યા વગર આપણે મહેનત કરીએ છીએ શેના માટે? પાસ થવા માટે. નિષ્ફળ થવા માટે તો મહેનત કરતા નથી. તો 100% તમને મળે છે, મારું પર્સનલ માનવું છે, મને મળ્યું છે. બરાબર છે. देर से ही सही लेकिन मिलता जरूर है दोस्त. તો આવો મિત્રો, આ પ્રેરણાદાયી યાત્રા તમારી પણ એક પ્રેરણાદાયી યાત્રા બને એ માટેની અમારી આ યાત્રા છે. કિશ્વા ટોકનો આ એક નાનો પ્રયત્ન છે કે આપની અંદર એ ફરી વખત જાન નાખી શકીએ, આપની અંદર એ ફરી વખત એ પ્રેરણાનો દીપક પ્રગટાવી શકીએ. આવો આ વર્ષથી આપણે પણ એ તૈયારી કરવાનો એક નવો સંકલ્પ લઈએ, નવી ઉર્જાની સાથે, નવી દિશાની સાથે, રહેલી ભૂલોને છોડીને એમાંથી આગળ વધીને પ્રયત્ન કરીએ. અને અપૂર્વભાઈની જેમ આપણે પણ જીવનમાં સફળ થઈએ. દીકરો હોય કે દીકરી, પણ જોયેલા સ્વપ્નને સાકાર કરવો અને આ સમગ્ર સમાજને એક જવાબ આપવો એ આપણી એક ક્યાંક કર્મરૂપી ફરજ છે. તો આવો આવી બધી ફરજની અંદર આપણે લાગીએ. ધ કિશ્વા ટોક માધ્યમ આપના જીવનમાં એક પ્રેરણા આપનારું માધ્યમ સાબિત થાય એવો અમારો નાનો એવો પ્રયાસ છે. કિશ્વા કરિયર એકેડમી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જોયેલા સ્વપ્નને સાકાર કરતી સંસ્થા છે. જો આપ આ સંસ્થાની સાથે જોડાઈને આપના સ્વપ્ન સાકાર કરવા ઈચ્છતા હોય તો ચોક્કસથી સોનામાં સુગંધ બળશે. અમને આ પરિવારને ચોક્કસ આનંદ થશે તમારી એ મદદ કરવામાં અને તમારા જોયેલા સ્વપ્નની યાત્રામાં સાકારતાના એ સફળતાના સુકાન સુધી પહોંચાડવામાં. આ બધા જ મિત્રો કિશ્વા ટોકને અને આ પ્લેટફોર્મને અને આ યુટ્યુબ ચેનલને એટલો પ્રેમ અને એટલો સાથ અને સહકાર આપી રહ્યા છો. આ ઇન્ટરવ્યુ આપને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઇક કરજો, આપના તૈયારી કરતા ગ્રુપ સુધી જરૂરથી શેર કરજો. અને હા મિત્રો, હજુ પણ તમને કોઈ પ્રશ્ન થતો હોય ચોક્કસથી નીચે કોમેન્ટ સેક્શનની અંદર તમે પ્રશ્ન પૂછી શકો છો. અમે બધી જ એ કોમેન્ટ રીડ કરી અને નેક્સ્ટ ઇન્ટરવ્યુની અંદર તમામ એ સક્સેસફુલ એસ્પિરન્ટ સાથે જ્યારે પણ તક અને મોકો અવસર પ્રાપ્ત થાય છે ત્યારે તમારા સવાલો અમે પૂછીએ છીએ. તો મિત્રો, આ ઇન્ટરવ્યુને લાઇક, શેર અને આપના ગ્રુપમાં જરૂરથી આ વાત અને વિચારને પહોંચાડજો. આ બધા જ મિત્રોએ ઇન્ટરવ્યુને એન્ડ સુધી જોયું. અપૂર્વભાઈ, આપે પણ આ વ્યસ્તતામાંથી સમય કાઢી અને વિદ્યાર્થીઓની સાથે આ સમય શેર કર્યો એ બદલ કિશ્વા ટોક અને કિશ્વા કરિયર એકેડમી પરિવાર આ બધા જ મિત્રો અને પરિવારોનો આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ, બેસ્ટ ઓફ લક ફોર અ બ્રાઇટ ફ્યુચર. જય હિન્દ, જય ભારત.